આજથી રાજ્યમાં મોંઘી થઈ એસટી બસની સવારી। એસટીના ભાડામાં 10% વધતા 1 થી 4 રૂપિયાનો વધારો। 48 કિલોમીટર સુધીની સફરમાં 1 થી 4 રૂપિયાનો વધારો થયો છે। નવી બસ, નવા બસ સ્ટેન્ડ અને વધતા ડીઝલના ભાવને લઈ આ વધારો કરવામાં આવ્યો છે। અગાઉ 1 ઓગસ્ટ 2023માં ભાડામાં 25%નો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આજથી રાજ્યમાં એસટી બસની સવારી મોંઘી થઈ છે કારણ કે ભાવમાં વધારો થયો છે। ચોક્કસપણે જે રીતના સામે આવ્યું છે કે 2023ની અંદર 25% જેટલો ભાવ વધારો થયો હતો ને ત્યારબાદ જે રીતના ગુજરાત રાજ્યની અંદર નવા બસ પોર્ટો બની રહ્યા છે, નવી બસ સુવિધાઓ ઊભી થઈ રહી છે, તેને લઈને 10% જેટલો ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે। ધ્રુવિશા, જો વાત કરવામાં આવે આ ભાવ વધારાની અસરને તો પર ડે રાજ્યની અંદર 27 લાખ જેટલા મુસાફરો છે તે એસટી બસની મુસાફરી કરી રહ્યા છે। તેમાં દરરોજ અંદાજિત 10 લાખ જેટલા લોકો તો એવા છે કે જે 48 કિમી સુધીની મુસાફરી કરી રહ્યા છે, તો તેને સીધી અસર 1 રૂપિયાથી લઈ અને 4 રૂપિયા સુધીની અસર છે તે જોવા મળવાની છે। એટલે કહી શકાય કે એસટી બસમાં જે રીતના ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને સીધી 27 લાખ લોકોને અસર થશે ને 1 થી 4 રૂપિયા જેટલી અસર છે તે 48 કિલોમીટરની મુસાફરી કરતા 10 લાખ લોકો છે તેને જોવા મળશે। બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો એસટી બસમાં દરરોજ 18.21 લાખ લોકો જે ગ્રામીણ મુસાફરીઓ છે કે જેમાં 46,000 જેટલા શહેરી મુસાફરો છે તેને સીધી અસર થશે। 8.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પણ આમાં મુસાફરી કરી રહ્યા છે કારણ કે જે રીતના એસટી બસની અંદર અપડાઉન કરતા લોકો પણ જોવા મળી રહ્યા છે। સાથે જે રીતના વાત કરવામાં આવે તો 60 કિલોમીટરના અંતરે જે અમુક નોકરીયા માટે જતા હોય છે કે જે શહેરમાં રહેતા હોય છે પરંતુ અમુક નજીકના સેન્ટરમાં જતા હોય છે તો તેની અસર પણ સીધી આ લોકોને જોવા મળવાની છે કારણ કે જે રીતના એસટી વિભાગ દ્વારા જે નવી બસો છે તે લેવામાં આવી છે, સાથે જે કહી શકાય કે શહેરોની અંદર જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, ઝોન વાઇઝ બસ સ્ટેશનો બની રહ્યા છે, તેના કારણે આ 10% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ રાજકોટ અમદાવાદ કે અમદાવાદથી રાજકોટ જે અત્યાર સુધી 177 રૂપિયા જેટલું ભાડું બસની અંદર થતું હતું તે હવે 10 રૂપિયા જેટલો ભાવ વધારો એટલે 188 રૂપિયા જેવો ભાવ છે તે જોવા મળશે। એટલે કહી શકાય કે એસટી બસની અંદર જે રેગ્યુલર મુસાફરો છે તેને આ સીધી અસર છે તે જોવા મળવાની છે। 1 રૂપિયાથી લઈ અને 4 રૂપિયા સુધી જે નાના 45 કિલોમીટરના અંતરે છે તે જોવા મળશે અને સાથે જે ટુરિસ્ટો હોય છે કે લાંબા ટૂરની અંદર જતા હોય છે તેને પણ આની અસર છે તે જોવા મળશે। પર ડેની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 27 લાખ લોકો છે તે એસટી બસની મુસાફરી કરી રહ્યા છે અને તેમને આની અસર છે તે જોવા મળવાની છે। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો। તો એસટી બસની સવારી હવે મોંઘી થશે, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા પડશે કારણ કે ભાવ વધારો કરવામાં આવ્યો છે। નવી બસ અને આ સાથે જે ફેરફારો અને સુવિધાઓ આપવામાં આવી રહી છે તેને ધ્યાનમાં રાખી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। 1 થી 4 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને આજથી આ ભાવ વધારાની અમલવારી શરૂ થશે। અગાઉ 1 ઓગસ્ટ 2023માં ભાડામાં 25%નો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફરી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે। ગુજરાત વાહન વ્યવહાર વિભાગની એસટી બસમાં આજથી મુસાફરી કરવી મોંઘી બની છે। 10% સુધીનો ભાડા વધારો આજથી અમલમાં આવ્યો છે। હાલ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર છું અને પ્રવાસીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। અગાઉ 2023 પહેલી ઓગસ્ટના રોજ આ ભાડું વધારો કરવામાં આવ્યો હતો અને એ બાદ ફરી એકવાર આ ભાડા વધારો કરવામાં આવ્યો છે। પ્રવાસીઓ અહીંયા મારી સાથે છે, એમની સાથે વાત કરીશું। આપનું નામ શું છે અને આપને કદાચ ખબર હોય તો 10% ભાડું વધી ગયું છે, આપ શું માનો છો? આ ભાડા વધારો યોગ્ય છે અને ભાડા વધારા પ્રમાણે લોકો કહી રહ્યા છે સુવિધા આપવામાં આવે છે, હકીકત શું છે? નામ હરેશભાઈ છે, હરેશ પંશુભાઈ ગોહેલ। ભાડું વધારાનું તો સાહેબ બરાબર છે પણ જે સગવડ જોઈએ ને એ મળવી જોઈએ અને અંદર સાફ સફાઈ કે જે કંઈ ચાલતું હોય કન્ડિશન સારી હોય છે એસટીની, ભાડા વધારેનો કોઈ વાંધો નથી પણ સારી સુવિધા મળે સૌથી બેસ્ટ છે। આપનું શું નામ છે બેન અને આપનો અનુભવ શું છે? આટલા વર્ષોમાં મુસાફરી કરો છો, પ્રોપર સુવિધા મળી રહ્યા છે? આ ભાડું વધારે એની સામે? હા, ભાડું મળે વધારે એમાં સુવિધા મળવી જોઈએ અને અમે કાયમ એસટીમાં જ આવી જાય છીએ, અમે ટ્રાવેલ્સના ભાડા નહીં પહોંચાતા।
સમજ્યા? આપને શું લાગે છે, સુવિધા મળે છે ખરી બેન આમ મુસાફરી કરો પ્રમાણે અને ભાડું આપો? નહીં, ભાડું આપવા પ્રમાણે સુવિધા ક્યાં મળે જ છે, નથી જ મળતી. હા. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. અન્ય પ્રવાસીઓ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને એમની શું પ્રતિક્રિયા છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. કેમ કે એસટી બસ અને જે મુસાફરી કરતા હોય છે એમના માટે એક આ સૌથી મહત્વની બાબત છે. કેમ કે લાખોની સંખ્યામાં દૈનિક લોકલ મુસાફરી સાથે સાથે લાંબા રૂટની મુસાફરી લોકો કરતા હોય છે. અન્ય પ્રવાસી જેમની સાથે પણ આપણે વાત કરીએ. અચ્છા, હા, તમારું નામ શું છે? ભરતભાઈ સોલંકી, કેશોદ. અચ્છા, મને એમ કહો, આજથી ભાડું વધારો કરવામાં આવ્યો છે, જરૂરી હતો તમને લાગે છે? અને માની લો કે ભાડું વધાર્યું તે પ્રમાણે સુવિધા મળે છે ખરી તમને? સુવિધા કરતા શું છે સાહેબ કે ભાડું વધારવાની કોઈ જરૂર નથી. અત્યારે આમ જનતા બહુ પરેશાન છે, મોંઘવારી છે, અને અમે તો સરકારને વિનંતી કરીએ કે તમે મોંઘવારી ન વધારો, મોંઘવારીમાં ધ્યાન રાખો. ડીઝલ તો આવે જ છે કુવેત ઇરાકથી સસ્તું, એટલે તમે ભાડા વધારો, તમે બીજા બધી કરકસર કરો, પેન્શનો તમારા બંધ કરો. કેટલા તમને મત આપ્યા છે, ભાજપ સરકારને જીતાઈ રહી છે, નરેન્દ્ર મોદી સાહેબ ઉપર બેઠા છે ધ્યાન રાખવાવાળા, ને તમે ગુજરાત સરકારનું આટલું તમે ધ્યાન ન રાખો આમ જમજાનું, એ તો ગલત બાત હે. આમ તો હાથ જોડ કે કહેતે કે આમ જનતાનું ધ્યાન રાખો, મધ્યમ વર્ગનું ધ્યાન રાખો. આપણી સરકારને આપણે 50 વર્ષ લઈ જવાની છે આગળ, અને પબ્લિકને હેરાન કરવાની છે. તમે મોટરમાં, બોલેરોમાં, ગાડીઓમાં બધા બંધ કરો ને ખોટા ખર્ચા. ऐसे ये पब्लिक में सब हैरान होता है, ऐसे थोड़ी चलते हैं यार. આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે ભાડું ભલે વધારવામાં આવ્યું હોય પણ એની સામે એસટી બસમાં આપવામાં આવતી સુવિધા સાથે સાથે એસટી બસ સ્ટેન્ડ ઉપર જે સુવિધા આપવામાં આવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે નવા બસ સ્ટેન્ડ બની રહ્યા છે, પણ એમાં મેન્ટેન થવું જોઈએ, ત્યાં સુવિધા હોવી જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ, પાણી, શૌચાલય અથવા તો બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ. કેમ કે ભાડું વધારવામાં આવી રહ્યું છે અને તર્ક પણ નિગમ દ્વારા આપવામાં આવ્યો છે કે અલગ અલગ વિકાસના કામ થઈ રહ્યા છે, પણ એ પ્રોપરલી લોકો સુધી પહોંચવા જોઈએ અને મેન્ટેન થવા જોઈએ. એ પ્રકારની પ્રતિક્રિયા પ્રવાસીઓ દ્વારા આપવામાં આવી રહી છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.